મેં પ્રૂફ આપ્યા છે એની ઉપર યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે જયરાજ મુખ્ય આરોપી કાવતરાખોર છે એનું નામ સામેલ થઈ જશે. નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે. બગદાણાના નવનીત બાલદિયા પર હુમલાના 23 દિવસ બાદ આખરે એસઆઈટીએ જયરાજ આહિરને સમન્સ પાઠવ્યું છે. જયરાજ આહિરને સમન્સ પાઠવીને આજે સાંજ સુધીમાં હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. ભાવનગર આઈજી ઓફિસ ખાતે જયરાજ આહિરને હાજર રહેવા અને તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. બગદાણાના નવનીત બાલદિયા કેસની વાત કરીએ તો 23 દિવસ આ ઘટનાને વીતી ચૂક્યા છે. અત્યાર સુધીની કાર્યવાહીની વાત કરીએ, પોલીસ કાર્યવાહીની વાત કરીએ તો આ મામલે 11 આરોપીની પોલીસે અત્યાર સુધીમાં ધરપકડ કરી છે. એસઆઈટીની ટીમ તપાસ કરી રહી છે. 2 દિવસ પહેલાં આ કેસમાં નવનીત બાલદિયા, જેમના પર હુમલો થયો હતો, તેમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. કોળી સમાજ લાંબા સમયથી માંગ કરતો હતો કે મુખ્ય આરોપીનું નામ જ્યાં સુધી ફરિયાદમાં કહેતા કે એફઆઈઆરમાં ઉમેરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન અટકવાનું નથી. કોળી સમાજના આગેવાનોની, સમાજના નેતાઓની પણ એક જ માંગ હતી કે મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે. નવનીત બાલદિયાનો પણ સ્પષ્ટ આરોપ હતો કે જયરાજ આહિરના ઇશારે તેમના પર હુમલો થયો છે, ત્યારે જયરાજ આહિર જ મુખ્ય ષડયંત્રકારી છે, તેમના ઇશારે મારી પર હુમલો થયો છે, ત્યારે તેમનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે તે જ માંગ હતી. અને આને લઈને કોળી સમાજના આગેવાનોએ ચીમકી પણ ઉચ્ચારી હતી કે આગામી સમયમાં કોળી સમાજના નેતાઓ ભાજપમાંથી સામૂહિક રાજીનામું આપશે જો જયરાજ આહિરનું નામ મુખ્ય આરોપી તરીકે ઉમેરવામાં નહીં આવે. આ મામલે 2 દિવસ અગાઉ નવનીત બાલદિયાને પણ જવાબ લખાવવા માટે, નિવેદન લખાવવા માટે એસઆઈટી દ્વારા બોલાવવામાં આવ્યા હતા. નવનીત બાલદિયાએ કહ્યું છે કે 15 પુરાવા સાથે મેં એસઆઈટીને રજૂઆત કરી છે અને પુરાવા આપ્યા છે, જેમાં જયરાજ આહિર મુખ્ય ષડયંત્રકાર હોવાનો આરોપ નવનીત બાલદિયાએ લગાડ્યો હતો. ત્યારે હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જયરાજ આહિરને એસઆઈટી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. જયરાજ આહિર એ એસઆઈટી સમક્ષ રજૂ થશે અને પોતાની વાત રજૂ કરશે. આ અંગે નવનીત બાલદિયાએ શું કહ્યું તે સાંભળીએ. મારું નામ નવનીત બાલદિયા છે. જે મેં 2 દિવસ પહેલાં મને જે એસઆઈટીમાં નિવેદન લેવા માટે બોલાવ્યો હતો એના અનુસંધાને મેં જે 15 મુદ્દા આપ્યા છે, જે મેં રજૂ કર્યા છે, એના ઉપર તપાસ કરી અત્યારે જે એસઆઈટી છે તે એની ઉપર તપાસ કરી રહી છે. જેના અનુસંધાને જે અત્યારે જે કોઈને બોલાવવામાં આવે છે એમની પૂછપરછ કરે છે. અને જે આજે 5 વાગ્યે જયરાજને બોલાવવામાં આવ્યો છે, તો મારા જે મેં પ્રૂફ આપ્યા છે એની ઉપર યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે જયરાજ મુખ્ય આરોપી કાવતરાખોર છે એનું નામ સામેલ થઈ જશે એવી મને એસઆઈટી ટીમ ઉપર આશા છે કે આ જે મુખ્ય આરોપી જયરાજ છે એનું નામ સામેલ થઈ જાય. નવનીત બાલદિયા પર હુમલા મામલે પહેલા દિવસથી જ પોલીસની કાર્યવાહી શંકાના દાયરામાં રહી છે. જે પોલીસ અધિકારી આ કેસની તપાસ કરતા હતા તેમના પાસેથી તપાસ છીનવાઈ લેવામાં આવી હતી. ત્યારબાદ કોળી સમાજના આગેવાનો મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગયા હતા. એસઆઈટીનું ગઠન થયું હતું. એસઆઈટીએ પહેલાં 8 આરોપીની ધરપકડ કરી, પછી એક બાદ એક કુલ 11 આરોપીની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. 2 લોકોને આ મામલે જવાબ રજૂ કરવા માટે પણ આજે બોલાવવામાં આવ્યા હતા. અને આ કેસની વાત કરીએ તો તત્કાલીન પીઆઈ ડીવી ડાંગર અને કેએસ પટેલને પણ થોડા દિવસ અગાઉ એસઆઈટીની ટીમ દ્વારા બોલાવવામાં આવ્યા હતા. આ કેસની અપડેટ માટે તેમની પાસેથી વિગતો મંગાવવામાં આવી હતી. અને નવનીત બાલદિયાને પણ નિવેદન આ મામલે લેવામાં આવ્યું છે. ત્યારે હવે જયરાજ આહિર શું ખુલાસા કરે છે, જયરાજ આહિર પોતાનો પક્ષ રજૂ કરતા શું કહે છે એસઆઈટી સમક્ષ, અને એસઆઈટીની તપાસ અત્યાર સુધી જે શંકાના દાયરામાં હતી અને એવો આરોપ હતો કે એસઆઈટીની ટીમ આ મામલે કોઈ અપડેટ આપતી નથી, કોઈ કશું બોલવા તૈયાર નથી, ત્યારે હવે જયરાજ આહિરને બોલાવવામાં આવ્યા છે. ત્યારે જયરાજ આહિરની શું પૂછપરછ કરે છે અને આ કેસમાં શું નવો વળાંક આવે છે તે જોવું રહ્યું. મુખ્ય આરોપી તરીકે જયરાજ આહિરનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે છે કે કેમ તે પણ જોવું રહ્યું. કારણ કે કોળી સમાજના આગેવાનોનો નવનીત બાલદિયાનો આરોપ છે કે જયરાજ આહિરના ઇશારે તેમના પર હુમલો થયો છે. આમાં મુખ્ય ષડયંત્રકાર જયરાજ આહિર જ છે. આગામી સમયમાં શું થાય તેની પર અમારી નજર રહેશે. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.